બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડાથી રામપુરાને જોડતો રસ્તો કે જે છેલ્લા 20 વર્ષથી બન્યો નથી। આ રસ્તો માત્ર માર્ગ નથી પરંતુ આસેડા અને રામપુરાના લોકો માટે જીવન રેખા સમાન છે। શાળા, હોસ્પિટલ, દૂધ મંડળી કે રોજગાર માટે આ રસ્તો એકમાત્ર વિકલ્પ છે, પરંતુ હાલ સ્થિતિ એ છે કે ચોમાસામાં આ રસ્તો કાદવ કીચડમાં ફેરવાઈ જાય છે અને વરસાદ ન હોય ત્યારે પણ આ કાચો રસ્તો મોટા ખાડાઓથી ભરપૂર છે। સ્થાનિક લોકોનો આરોપ છે કે વર્ષોથી અનેક વખત તંત્ર અને લોકપ્રતિનિધિઓને રજૂઆત તો કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર પગલાં નથી લેવાયા। તકલીફ તો અમારે સાહેબ છે, ખૂબ અમારે નિશાળ છે, બાળકો ભણાવવાના છે, એ બાળકો અમે જેવી રીતના ભણાવવા, વરસાદ થાય ત્યારે અમારા નર્વો ગારો બની જાય છે। પછી છોકરાને ભણવા મૂકે એ વખત છોકરા નથી જતા। કેમ નહીં જતા? બાપા આ તો ગારો થઈ જશે, અમે પડી જશે, અમારા ડબટર પલળી જશે, અમે પલળી જશે, નર્વો ગારો ખીચડ બની જાય છે। પછી સાહેબ કોઈ માદે સાજે ડિલિવરી કોઈ હોય, ડિલિવરી તો અમારે ક્યાંય જાઓ નથી, આવે એવું બાઇક નથી, હેડે એવું સાધન, ટ્રેક્ટર, દૂધ ભરાની પાછી તકલીફ, દૂધ અમારું પડ્યું રહે। હવે અમારે શું કરવાનું કે અમારો રોડ લગભગ 20 વર્ષથી થતો નથી। આ જો તારીખ તમે 20 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા, 14/9/26/2006 ના રોજ સ્કૂલ અમારી કાયમીની થઈ ગઈ હતી, પણ આજ દાડા રોજ અમે રજૂઆત કરવા રોડ કે આજ થાય કાલ થાય, રોડ થતો નથી। કારણ એનું શું છે ખબર? અમે આયા છે તાલુકામાં ડીસા લાગે અને વિધાનસભા લાગે છે કોંગ્રેસ અને લોકસભા લાગે પાટણ, એટલે અમારું કોઈ એમ હોભળતું નથી। અમે વસ વેગળ નાસા, કોઈ એનો રણીધણી નથી કોઈ અમારું, એટલે એના કારણે આ રોડ પડ્યો છે। અમારે આ રસ્તાની બહુ તકલીફ છે। અમારે રસ્તા માટે ઢોરું મોડું થાય, ડોક્ટરો ના આવે, છોકરા ભણવા આવતા નથી, બહુ તકલીફ છે। કોઈ ડિલિવરીનો કેસ હોય તો આવતો નથી, 3 કિલોમીટર આગળ છે અને રોડની તો બહુ તકલીફ છે, બધે થઈ જાય પણ અમારે થતો નથી। જ્યારે વરસાદ પડે ત્યારે અમને ખૂબ જ તકલીફ પડે છે। વરસાદ આવે ત્યારે ખાડા હોય છે અને જ્યારે અમે ભણવા આવીએ છીએ ત્યારે ખાડામાં જો અમારો પગ લપસી જાય તો અમે પડી જઈએ અને અમને ખૂબ જ વાગે છે અને અમારા દફતર પણ પલટી જાય છે અને અમારા કપડાં પણ પલટી જાય છે। જ્યારે સરકાર અમને એમ કહે છે કે તમે ખૂબ ભણો, પણ અમે સરકારને એમ કહેવા માંગે છે કે તમે અમને રોડ બનાવી આપો। તમારો ખૂબ ખૂબ આભાર।